જય માતાજી, જય શ્રી રામ, નમસ્કાર મિત્રો. બહુ જાજા સમય પછી આપણે કમબેક કરી નાખ્યું છે, બરોબર છે. આજ વ્લોગ અત્યારે ચાલુ કર્યો છે સવારમાં પોરમાં, અને આમ જો આપણે બોપટાનો બધું એક નંબર કરીને ચાલુ કર્યો છે. અને કુપારસિંહ જાડેજા પણ દુકાને છે. આપણે જવાનું છે. એલા મોઢું કેમ આટલું બધો કાળો? કૂતરા બહુ ભહે છે. કૂપલો કેમ દેખાતો નથી? આપણે જવાનું છે દ્વારકા, બરોબર છે. કોની ભેગું જવાનું છે ને એ હમણાં તમને બતાવું. આપણી ગાડી આવે છે 4 વ્હીલ, અને કેટલાય ટાઈમ પછી તમે જેકેને પણ નહીં જોઈએ તો જેકેને બતાવી દઉં. જેકે જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જો ઠેલા બેલા બધી કમ્પ્લીટ છે, બરોબર છે. હમણાં આપણી ગાડી આવે છે 4 વ્હીલ, પછી આપણે જવાનું છે. છેલ્લે સુધી જોતા રહેજો, તમને દ્વારકાધીશના દર્શન કરાવે, બરોબર છે. હાલો આપણે આગળ મળી. તો ફાઇનલી મિત્રો આપણે આમ જો ગાડી આવી ગઈ છે રોડે, બરોબર છે. જોઈ શકો છો i10 આવી ગઈ છે. અને બધા આમ જો બળદેવ જેવા મિત્ર હો, બધા આમ જો યુવા ભાઈ બધા આમ જો તમને બતાવું હેઠે આમ જો, વાહ ભાઈ આમ જો બળદેવ જેવા બધા મિત્ર બેઠા. બેબી ભરતભાઈ યુવા ભાઈ બધા છે. દ્વારકા જવાનું છે આ ભાઈબંધ ભેગું, બરોબર. હાલો આપણે આગળ મળી. તો મિત્રો અત્યારે આપણે પૂગી ગયા છીએ ગોંડલ, બરોબર. અને આગળ કઈક નવા જૂની થઈ છે, તમને આગળ બતાવું, બરોબર. જો રવિભાઈ ગાડી આકે છે, થોડીક ટ્રાફિક છે એમાં. અહીંથી મને એવું દેખાય છે કે પાણીભાઈ વાળી નાખ્યો છે, કોકે દઈ દીધી છે ગાડીને, બરોબર. જો ગોંડલ જતા જ આવું થયું હજી તો બાપુ અમારે દ્વારકા પૂગવાનું હે ભરતભાઈ, હે યુવાભાઈ. આ કાંઈક ને કાંઈક વિઘ્ન આવે તેમ નહીં મજા આવે. આ હુકમ છે જવાનું જ છે આપણે. શું કેવું તારે ક્યાં ભટકણી બીજાની ભટકણી તો વાંધો ને, બાકી કાંઈક ને કાંઈક હુકમ છે તો જવાનું છે. હાલો આપણે આગળ જઈને જોઈ શું થયું છે, બરોબર. જો મિત્રો કઈક સીન કઈક આવ્યો છે, બરોબર છે. તમે જોઈ શકો છો આ પાઇપ વાળી નાખ્યો છે, અને અત્યારે બધા હવે હમું નમું કરે છે. યુવાભાઈ જોવા ગયા છે, કોક લેતું ગયું પાઇપ વાળતું ગયું. બોલ હે ભરતભાઈ, કેવું ગણવાનું? કોક પાઇપ વાળતું ગયું. ટ્રાફિકમાં નડી ગયા છે પાછળ, જો બધી ચક્કા જામ થઈ ગયું છે, બરોબર. તો હવે ક્યારે આગળ નીકળી નહીં તો યુવાભાઈ, હે કુલદીપભાઈ જાવ ને તમે આગળ. હવે બીબીન મોકલો ને. હારું હાલો જોતા રહી જાવ. અત્યારે તો ઊભું રહેવું જોઈએ, અહીંયા બધું હમું નમું કરે છે. આવું કઈ વિઘ્ન આવી ગયું. હા યુવરાજભાઈ ગયા છે હમણાં. અને આમ જો તમે સિક્યુરિટી વાળા બધા છે, એટલે એક બાપા તો બત્તી લઈને આવ્યો, બોલો ત્યારે દિવસે બત્તી લઈને આવ્યા વિરોધભાઈ. તો ફાઇનલી મિત્રો આપણે પૂછી ગયા છીએ ગોંડલ. પાછો સકડો નીકળ્યો, અને આમ જો હોન્ડા સિટી હો ભાઈ. આ ગાડી લઈને આપણે હવે જવાનું છે ગોંડલ થી. ગાડી ફેરવી નાખી છે, બરોબર છે. કાયદેસર આમ જો હોન્ડા સિટી લઈને જવાનું છે. અને હવે તો ફૂલ સનરૂફ બનરૂફમાં નીકળવાનું, ફૂલ આનંદ કરવાનો. ફાઇનલી મિત્રો આપણે આમ જો ગોંડલ થી નવો મસ્તીનો સ્પ્રે લઈ લીધો છે. કયો છે? બિયર્ડોનો, બરોબર. અને અનબોક્સિંગ આઈને જ કરી નાખવાનું, પછી એમાં કઈ વાત ન જોવાની, બરોબર. ખમો નજારો બતાવો તમને. આની નજાકત તમને બતાવું પેલામાં. હવે એ ખુલ ક્યું નહીં રહ્યા બે ધક્કો માર. કહાં સે ધક્કા મારना है युवराज भाई? આમ જો ટા 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 ટા. એલા ક્યાં છે? ઓહ જી આમાં અંદર છે. साला ये दुख का खत्म नहीं होता बे. એલા એમ નથી જો ભાઈ. ટા 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 ટા. अकेले अकेले मजे नहीं लेने दूंगा, मुझे भी चाहिए. ભાઈ ભાઈ ખતરનાક હો ભાઈ. ચાર હે ભાઈ અમાર હે ભાઈ ભાઈ. ભરતભાઈ કાટવાનો ને બેટે ઉભર્યો. ઓલા અલ્તાભાઈ પડે કરી મજામાં માલિક. કેમ છો? મજામાં માલિક. કેમ છો? મજામાં માલિક. હા આ તો ઓલું જીરા જેવી વાઈફ આવે છે. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ આમ જો વીરપુર, બરોબર છે. અને એ તારે બધા ભાઈઓ હાલ્યા જાય છે. એ હમણાં આગળ દર્શન મસ્ત મજાના કરીને
અને પછી પ્રસાદી લેવાની છે, બરોબર છે. ધીમે ધીમે ભક્તો પણ આયલા આવે છે, આયલા જાય છે, બરોબર છે. તમે જોઈ શકો છો, આમ જો બધા ભાઈઓ હારે લાઈનમાં જ છે ને એ તારે નિયાતે પ્રસાદી લઈને અને પછી દ્વારકા તરફ પ્રયાણ કરવાના છે. શું કેવું રહ્યું ભાઈ? હે વાહ ભાઈ વાહ. તો તમે આમ જો જોડાયા રહીજો, આમાં નાઈટનું બતાવવાનું તમને. તો ભાઈ મિત્રો, અત્યારે આપણે વોલ્ટ આવી ગયો છે મસ્ત મજાનું નાનું, અને જોઈ શકો છો તમે હોન્ડા સિટી અમે રાખી છે સાઈડમાં. અને પછી અમે એને ભરતભાઈ ને યુવાભાઈ ને આવી ગયા છીએ અને હવે ચા પાણી થોડું થોડું પીને આ ભાઈને ગલે થોડોક માવો બાવો ખાઈ ને પછી જાય હું. અને જો રવિભાઈ પણ હાલીને આવ્યા છે અને પછી મસ્ત મજાની ક્યાંક હોટલ રાખી હું અને પછી નિરાતે નીકળવાના છે. તો તમે જોતા રહેજો. ફાઇનલી મિત્રો આમ જો દ્વારકાધીશ પાસે પૂકી ગયા છે, બરોબર છે. આમ જો નિરાતે મસ્ત મજાના તમે દર્શન કરી લ્યો. હા હા એ ભાઈ ભાઈ જય દ્વારકાધીશ. પેલા ગોમતી ઘાટ આપણે જઈએ અને પછી આપણે દ્વારકાધીશના દર્શન કરવાના છે. આમ જો બધા સ્નેપ ઉતારવા મળ્યા છે, બરોબર છે. અને ભાઈ મિત્રો આમ જો દ્વારકા આવતા પેલા તો પુણ્યનું કામ કરીશ, બરોબર. માછલીને નાખી છે લોટ, અને આમ જો એક જ નહીં બધા નાખે આમ જો. અને ભાઈ માછલા આમ જો પીઠે છે, મોજા આવે છે મસ્ત મજાના. અને ભાઈ હમણાં લોટ બોટ નાખીને અહીંયા હાથ પગ ધોઈને પછી દર્શન કરવા જવાના છે અને આરતી પણ લેવાની છે આપણે, બરોબર છે. તો છેલ્લે સુધી જોતા રહીજો. મિત્રો આમ જો મસ્ત મજાના દર્શન થઈ ગયા છે અને હારવાર બાઇકમાં હતી તો આમ જો એક નંબર આરતીના દર્શન પણ થઈ ગયા. પરસેવો રેપજેપ થોડાક થઈ ગયા છે અને હવે આમ જો નાઇટનો ફોટોશૂટ હાલે છે. ફરી એકવાર બતાવી દઉં તમને, ખતરનાક. આમ જો અહીંયા તો કોને ન ગમે. આમ જો હા 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 એ ધજાના દર્શન કરજો તમે મસ્ત મજાના, બરોબર છે. આવું છે અને હજી તો જમવાનું પણ બાકી છે, બરોબર. આપણે રવિભાઈ ને યુવરાજભાઈ પૂછ્યા. યુવરાજભાઈ હાલો. યુવરાજભાઈ દર્શન કેવા થયા? હે કાંઈ નો ઘટે ને? રવિભાઈ બધા નિરાતે દર્શન કર્યા નહીં? તો ફાઇનલી મિત્રો આપણે હવે નીકળી ગયા છે દર્શન માટે, બરોબર છે. હોટલ કરવાની છે, અત્યારે આપણે નીકળ્યા છીએ સંદુમ માંથી ભાઈ. તમે જોઈ શકો છો આમ જો પાછળ ટ્રાફિક બાફિક ખતરનાક છે, બરોબર. અને હમણાં રૂમ રાખી તમને બતાવી. તો મિત્રો અત્યારે આપણે આમ જો મસ્ત મજાની મોટી લક્ઝરિયસ હોટલ મળી ગઈ છે. તમે ઉપર જોઈ શકતા હશો, એસી વાળી છે. અને કેટલા બેડરૂમ છે યુવરાજભાઈ? 9 બેડ. હે 5 જણા 9 બેડ હોય ભાઈ. ફૂલ આનંદ. જો અમે જણા આવ્યા છે 5 અને 9 બેડ. આમ જો ખતરનાક. અને ઈ આમ જો એસી વાળી હો ભાઈ ભાઈ, જો ખતરનાક ભાઈ ભાઈ. કે બાપુ પણ છે અહીંયા, બરોબર. કે બાપુ થાકી ગયા ને થોડાક? હે ભરતભાઈ એવું છે? હા ભાઈ વાહ ભાઈ વાહ. જો ઠાકરના દરબારમાં આવ્યો ને થાકી એવું લાગે બોલા માણસ. આમ જો ખતરનાક મોજ કરી છે. અને ભાઈ આમ જો નાવા પણ સુવિધા ખતરનાક છે. આમ જો 1 ને 2 તો બાથરૂમ છે, બરોબર. અને અહીંયા આમ જો બાલ્કની એરિયા છે પાછું, તમને બતાવી દઉં. આમ જો બહારથી વ્યૂ પણ હોતા ને. હવે આ એસી નું ડબલું છે અને આમ જો ભાઈ ભાઈ એટલે આવી લક્ઝરિયસ રૂમ છે ભાઈ, બરોબર. અને હવે શાંતિથી આમ જો સુઈ જવાનું છે, કેમ કે હવે ઠાયકા વાયકા છે, બરોબર છે. તો વ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરી છીએ. મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા જય માતાજી, જય શ્રી રામ. Yeah.